મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો આજે આપણે સાદું સિમ્પલ રસોઈ બનાવતા હતા, તો સાલવાળા બટેટાની બનાવતી હતી સબ્જી, તો મેં કીધું તમને પણ હું શેર કરી દઉં. તો લસણવાળી બનાવશું, તો એની માટે 3 નંગ બટેકા લીધા છે ને લસણ લીધું છે. લસણને આપણે ખાંડી નાખવાનું, ખાંડીને જ લેવાનું છે. ખાંડીને લેશો ને તો લસણનો સ્વાદ બહુ મસ્ત આવશે ને લસણવાળી સબ્જી લાગશે. તો એની અંદર આપણે લાલ મરચું નાખી દઈશું, 3 ચમચી નાની. હવે આને આપણે ખાંડી નાખવાનું છે ને આપણે બટેટા છે એને આપણે સુધાર લેવાના છે. સાલ હોતા આપણે સાલવાળા બટેટાને બનાવીએ છીએ ને, એટલે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે તે સાલવાળા બટેટાનું શાક હોય, તો આવી રીતે આમ આપણે બધા બટેટા સુધાર નાખશું. આપણી લસણવાળી ચટણી થઈ ગઈ છે, બટેટા પણ કાપી નાખ્યા છે. હવે આપણે તેલ મૂક્યું છે, 3 પાવડા તેલ મૂક્યું છે ને એને અંદર આપણે રાઈ જીરું નાખી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈશું. થોડી હિંગ નાખી દઈશું ને હળદર નાખી દઈશું. ને બટાટાને પેલા આપણે 2 પાણીએ ધોઈ લીધા છે ને તેલ ફૂલ આવે પછી જ નાખવાના, એટલે વઘાર કરીએ ને તો વઘારનો સુગંધ પણ મસ્ત આવે. એટલે બધા બટેકા નાખી દીધા છે. હવે થોડુંક મીઠું નાખી દઈશું, આપણે જેટલું ખારાશ ખાતા હોય એટલે. તો અમે આ નાની ચમચી છે એ 1 મોટી ચમચી જેટલું થાય એટલું નાખ્યું છે. બધું હલાવી દઈશું. સાદું સિમ્પલ જ દેખાય છે. હવે એને થોડી વાર આપણે જ્યાં સુધી બટેટા થોડાક સોફ્ટ ન થાય ને ત્યાં સુધી એને છોડવા દેવાના છે. એને થોડીક વાર આમ ઢાંકીને બટેકા સોફ્ટ ન થાય ને ત્યાં સુધી રહેવા દઈશું. પછી લાલ મરચું નાખશું. આપણે બટેકા થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે એની અંદર થોડું ધાણા જીરું પાવડર નાખી દઈશું. જે આપણે લસણવાળી ચટણી બનાવી છે ને, એ જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણમાં નાખવાનું. બધું હવે મિક્સ કરી દઈશું. એટલે બધું મિક્સ કરી દઈશું. હવે એને થોડીક વાર લસણવાળી ચટણી હારી સડવા દઈશું. થોડીક વાર રહેવા દઈશું, પછી પાણી નાખશું. આપણે હવે શાક છે એમાં તેલ છૂટું પડી ગયું છે. આપણે જે લસણવાળી ચટણી નાખી હતી એ બધા એને કોટ થઈ ગઈ છે. જો તમારે જો ખીચડી હારે ખાવું હોય ને, ખીચડી હારે તો તમે રસો વધારે કરી શકો છો, ને જો રોટલી સાથે ખાવું હોય તો તમે ઓછું પાણી નાખજો. એટલે અમે લોકો છે ને ખીચડી સાથે ખાવાના છીએ, એટલે અમે 1 ગ્લાસ પાણી નાખશું. તમારે જો રોટલી સાથે ખાવું હોય તો તમે ઓછું પાણી નાખો. અમે ખીચડી સાથે ખાવાના છે. હવે આને આપણે ફૂલ ગેસે 1 સીટી ને ધીમા ગેસે 2 સીટી આપણે સીટી થવા દઈશું. આમાં કાંઈ ગરમ મસાલા નથી નાખવાના, કાંઈ અલગથી કાંઈ મસાલા નથી કરવાના. સાદું સિમ્પલ છે. તો આપણે ફૂલ ગેસે 1 સીટી થવા દેવાની, ધીમા ગેસે 2 સીટી થવા દેવાની. આપણે સીટી થવા દઈશું. આપણે 3 વિસલ થઈ ગઈ છે ને હવા પણ નીકળી ગઈ છે. તો આપણે હવે જોઈ લઈશું શાક આપણું સડી ગયું છે કે નહીં. એને છે ને વિસલમાંથી હવા કાઢવાની, જાતે નીકળી જાય ને પછી જ તે જો આપણું શાક સડી ગયું છે કે નહીં આપણે પેલા જોઈશું. જો એકદમ સડી ગયું છે. થોડોક રસો રાખવાનો, ખીચડી હારે ખાવું હોય ને એટલે. હવે લીલા ધાણા નાખી દઈશું. દઈશું જોશે ને મસ્ત. હવે એને સર્વ કરીશું આપણે.
કોક મહેમાન આવ્યો હોય ને તો બનાવો ને તો પણ બહુ મસ્ત લાગે. આપણે ખીચડી રોટલી સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણું ચાલવાળું બટેટાનું શાક. તૈયાર છે આપણું ચાલવાળું બટેટાનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્ર, બાય.